રાહુલ ગાંધીના નિવેદનને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। મહેસાણાથી આ વિગતો મળી છે, જ્યાં મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો સાથે જ ભાજપ દ્વારા રેલી બાદ ધરણા યોજવામાં આવ્યા અને જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। મહેસાણા ખાતે ભાજપ વિરોધ કરી રહી છે। રાહુલ ગાંધીના નિવેદનને લઈ મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેના દ્રશ્યો મહેસાણા ખાતેથી જોવા મળી રહ્યા છે। રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે આ વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે ભાજપ દ્વારા પ્રથમ રેલી યોજાઈ અને રેલી બાદ ધરણા યોજવામાં આવ્યા અને જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા આ ધરણા યોજવામાં આવ્યા છે। મહેસાણા ખાતેથી માહિતી મળી છે, જ્યાં રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે વિરોધ કરાયો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ જોડાઈ ગયા છે। જે અલ્પેશ, મહેસાણા ખાતે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે, શું છે વધુ વિગતો? રાહુલ ગાંધીના નિવેદનના મુદ્દે વિરોધ નોંધાવ્યો છે ભાજપ દ્વારા, અને મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને ભાજપ દ્વારા રેલી પણ યોજવામાં આવી હતી, બાદમાં ધરણા યોજ્યા હતા, અને જિલ્લા ભાજપ કાર્યાલયથી લઈને ચાલતા આંબેડકર પ્રતિમા સુધી ચાલતા રેલી યોજવામાં આવી હતી, અને બાદમાં ધરણા યોજ્યા હતા, અને જિલ્લાના ભાજપના આગેવાનોએ ધરણા યોજી ભાજપે 2 કલાક સુધી પ્રતિક ધરણા કર્યા હતા। જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર। તો મહેસાણા ખાતેથી આ માહિતી મળી છે, જ્યાં રાહુલ ગાંધીના નિવેદનને લઈ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે।